મિત્રો હવે આ સાપને આપણે છોડવાનો સમય આવી ગયો છે. જે જગ્યાથી પકડ્યો એ જગ્યાએથી ઘણા બધા લોકો હતા, રોડ પણ હતો, ત્યાં ગાડીમાં સાધનમાં આવી જાય અને મરી જાય એવી સંભાવનાઓ પણ હતી. અને કોમન ક્રેટ જે સાપ જે છે એ ભારતના સૌથી ઝેરી સાપોમાંની ગણતરી છે. કોબ્રાનું જે વેનમ હોય છે એ પ્રકારનું આનું વેનમ હોય છે, પણ આમાં ફરક એટલો છે કે અગર આ બાઇટ કરી લે તો લોકોને ખબર પડતી નથી અને લોકો ધ્યાનમાં અજાણી જગ્યા પર હોય ને ત્યારે આ સાપ પાસે આવીને સૂઈ જાય ગરમી લેવા માટે, હીટ લેવા માટે, અને પછી જ્યારે પગ પડે કે હાથ પડે ત્યારે એ બાઇટ કરતો હોય છે. જ્યારે બાઇટ કરે ત્યારે શરીર ઉપર કોઈ પણ પ્રકારનું સિમ્ટમ્સ ના પણ દેખાય, કોઈ લક્ષણો ના પણ દેખાય એવું પણ બને છે. અને પરિણામે શું થાય છે કે લોકો કોમામાં જાય અને કોમામાં ગયા પછી વધારે સમય વીતી જાય એટલે માણસનું મૃત્યુ થઈ શકે. એ પ્રકારનો આ કોમન ક્રેટ સાપ છે. આપણે એને જલ્દીથી અહીંયા રિલીઝ કરીશું. કુદરતી વાતાવરણ છે, અહીંયા ગામથી ઘણું દૂર છે, માટે અહીંયા એ પોતાનું જીવન જે બાકીનું જે જીવન છે એ બહુ સારી રીતે જીવી શકશે. ચલો.